દુનિયાભરમાં મહિલાઓ વિરુદ્ધ હિંસા અને શારીરિક સતામણી વધી રહી છે। આપણા પોતાના દેશમાં આપણે લગભગ દરરોજ બળાત્કાર, ઘરેલુ હિંસા, હત્યા, મહિલાઓ વિરુદ્ધ અપહરણ જેવા ગુનાઓ વિશે સાંભળીએ છીએ અને વાંચીએ પણ છીએ। દરમિયાન ગયા વર્ષે ઘણા દેશોમાં સંઘર્ષ જોવા મળ્યો હતો, પણ શું તમને ખબર છે, ઇઝરાયલ, હમાસ, રશિયા, યુક્રેન અને સુદાનના ગૃહયુદ્ધ દરમિયાન મહિલાઓએ ન માત્ર યુદ્ધનો સામનો કર્યો, પરંતુ જાતીય હિંસાનો પણ ભોગ બની હતી। જી હા, હવે આ અંગે યુએનના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે, જે દર્શાવે છે કે ગયા વર્ષે દુનિયાભરમાં સંઘર્ષો દરમિયાન જાતીય હિંસાના કિસ્સાઓમાં 25% વધારો થયો હતો, જેમાં સૌથી વધુ કેસ મધ્ય આફ્રિકા, કોંગો, હૈતી, સોમાલિયા અને દક્ષિણ સુદાનમાં નોંધાયા હતા। રિપોર્ટમાં હમાસનું પણ નામ સામેલ છે। રિપોર્ટની બ્લેકલિસ્ટમાં 1 ડઝન દેશોના 63 સરકારી અને બિન સરકારી કલાકારોના નામ છે, જેમને સંઘર્ષ દરમિયાન બળાત્કાર અને અન્ય પ્રકારની જાતીય હિંસા કરવાના અથવા તો તેમના માટે જવાબદાર હોવાનો શંકા પણ ધરાવે છે, જેમાં હમાસના આતંકવાદીઓનો પણ સમાવેશ થવા જઈ રહ્યો છે। યાદીમાં સમાવિષ્ટ 70%થી વધુ સરકારી અને બિન સરકારી લોકો 5 વર્ષ કે તેથી વધુ સમયથી રિપોર્ટની બ્લેકલિસ્ટમાં છે અને તેમણે હિંસા રોકવા માટે કોઈ પગલાં લીધા નથી। આ કારણે યુએને ઇઝરાયલ અને રશિયાને ચેતવણી આપી હતી। સાથે જ ઇઝરાયલ, રશિયાનું નામ પણ બ્લેકલિસ્ટમાં સામેલ છે। આમાં ઇઝરાયલના લશ્કરી અને સુરક્ષા દળોનો સમાવેશ થાય છે, જેમના પર પેલેસ્ટિયન્સને જાતીય શોષણ કરવાનો આરોપ છે, ખાસ કરીને જેલ અને અટકાયત કેન્દ્રોમાં। તે જ સમયે રશિયન દળો અને તેમના સંલગ્ન સશસ્ત્ર જૂથ પર યુક્રેનિયન યુદ્ધ કેદીઓ સામે આવા ગુનાઓ કરવાનો પણ આરોપ છે। ઇઝરાયલના યુએન રાજદૂત ડેની ડેનના ઇઝરાયલ દળો પરના આરોપોને પક્ષપાતી ગણાવી રહ્યા છે અને કહ્યું છે કે યુએને હમાસના આઘાતજનક યુદ્ધ ગુનાઓ અને જાતીય હિંસા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તમામ બંધકોને મુક્ત કરાવવા જોઈએ। હિંસાના કયા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે તે વિશે પણ વાત કરીએ। રશિયાના યુએન મિશને સેક્રેટરી જનરલની ચેતવણી પર કોઈ ટિપ્પણી કરી ન હતી। 34 પાનાના આ અહેવાલમાં નોંધાયેલા હિંસાના પ્રકારોની પણ વિગતો આપવામાં આવી છે। સંઘર્ષ સંબંધિત જાતીય હિંસાનો અર્થ બળાત્કાર, બળજબરીથી વેશ્યાવૃત્તિ, બળજબરીથી ગર્ભ વ્યવસ્થા, બળજબરીથી ગર્ભપાત, બળજબરીથી નસબંધી, બળજબરીથી લગ્ન અને જાતીય હિંસાના ઘણા અન્ય સ્વરૂપોનો સમાવેશ થાય છે। મોટા ભાગની પીડિત મહિલાઓ અને છોકરીઓ છે, જેમણે આ બધાનો સામનો કરવો પડ્યો છે। સંઘર્ષમાં જાતીય હિંસાની ઘણી અસર જોવા મળી। 1 વર્ષથી 75 વર્ષની વયની મહિલાઓ અને છોકરીઓ તેમના ઘરોમાં, શેરીઓમાં અને રોજીરોટી કમાવાનો પ્રયાસ કરતી વખતે હુમલાનો ભોગ બની હતી। અહેવાલમાં જણાવાયું છે કે કોંગો અને મ્યાનમારમાં પીડિતો પર બળાત્કાર અને હત્યા ચાલુ રહી છે। મધ્ય આફ્રિકા, કોંગો અને હૈતીમાં મહિલાઓ અને છોકરીઓને નિશાન બનાવવામાં આવી હતી। ઇઝરાયલ અને પેલેસ્ટાઇનિયન પ્રદેશો, લિબિયા, મ્યાનમાર, સુદાન, સિરિયા, યુક્રેન અને યમનમાં અટકાયત કેન્દ્રોમાં હિંસા થઈ હોવાના પણ અહેવાલ છે। પુરુષો અને છોકરાઓ સામે નોંધાયેલા મોટા ભાગના જે બનાવો છે તે બન્યા હતા અને તેમાં બળાત્કાર અને બળાત્કારની ધમકીઓ, ગુપ્તાંગોને ઇલેક્ટ્રિક શોક અને મારપીટનો સમાવેશ થવા જઈ રહ્યો છે। આફ્રિકા, કોંગો અને સુદાનમાં હાલ પરિસ્થિતિ કેવી છે તે વિશે પણ વાત કરીએ। મધ્ય આફ્રિકામાં યુએન શાંતિ રક્ષા મિશનમાં બળાત્કાર, સામૂહિક બળાત્કાર, બળજબરીથી લગ્નના કેસ નોંધાયા છે, જેમાં 215 મહિલાઓ, 191 છોકરીઓ અને 7 પુરુષો અસરગ્રસ્ત હતા। કોંગોમાં ગયા વર્ષે લગભગ 800 કેસ નોંધાયા હતા, જેમાં બળાત્કાર, સામૂહિક બળાત્કાર અને બળજબરીથી લગ્નનો સમાવેશ થાય છે। સુદાનમાં જ્યાં ગૃહયુદ્ધ ચાલુ છે, તે અહેવાલમાં જણાવાયું છે કે જાતીય હિંસાનો ભોગ બનેલા લોકોને સેવાઓ પૂરી પાડતા જૂથોએ 147 છોકરીઓ અને 74 છોકરાઓ સામે 221 બળાત્કારના કેસ નોંધ્યા છે, જેમાં 16% પીડિતો 5 વર્ષથી ઓછી ઉંમરના છે, જેમાં 4 1 વર્ષના બાળકોનો પણ સમાવેશ થવા જઈ રહ્યો છે।